ઉપરવાસમાં ભારે વરસાદના કારણે વાવ-થરાદ વિસ્તારના ભાટવર-ડેડવા મુખ્ય માર્ગ પર ફરી એકવાર પાણી ફરી વળતા અત્યંત ગંભીર સ્થિતિ નિર્માણ પામી છે। રોડ પર જળબંબાકાર થવાના કારણે પાણીમાં રસ્તાના ઊંડા ખાડા ન દેખાતા વાહનો પલટી જવાની અને અકસ્માત સર્જાવાની ભીતિ છે। આ પરિસ્થિતિના કારણે સ્થાનિક ખેડૂતો અને પશુપાલકોની અવરજવર ખોરવાઈ છે, જ્યારે માસૂમ શાળાના બાળકો પણ જીવના જોખમે જળમગ્ન રસ્તેથી પસાર થવા મજબૂર બન્યા છે। કેટલા ખાડા છે? ખાડા હાણે ઠેઠ મેઇન ગેટ હાલ જો થરાદનો ત્યાંથી ઠેઠ બસ સ્ટેન્ડ સુધી બાઇક ચાલીને જવું તો નથી જવાતું, ગાડી લઈને જઈ જાય, પણ આમ જનતા બધી તો ગાડી લઈને ક્યાં જાય કહે છે। છેલ્લા 2 વર્ષ સુધી અમે નિકાલ માટે અરજીઓ પણ આપેલી છે, તો પણ અમને કોઈ નિકાલનો લાવી આપેલ નથી। તો શું આ ખાડાની અંદર કોઈ અકસ્માત થયો? આ ખાડાની અંદર ગાયો પણ પડે છે, આખલા પણ પડે છે, બરાબર। એટલે એટલી નગરપાલિકાને વિનંતી કે આનો કોઈ નિકાલ લાવી આપે। આ હેપી મોલની આગળ જે ટ્રાફિક છે એ ટ્રાફિક સમસ્યા પણ જો નગરપાલિકા વાળા કે પોલીસ તંત્ર હટાવી દે ને તો પણ હું એમને શાબાશી આપીશ। બાકી આ રસ્તાના જે ખાડાની વાત છે એ અલગ છે, અને સૌથી પહેલા આટલો મોટો મોલ બનાવ્યો છે, એ લોકોએ પાર્કિંગ સુવિધા રાખી છે કે નથી રાખી, અને જો રાખી છે તો એનો ઉપયોગ કેમ નથી કરતા, કેમ સામાન્ય જનતાને હેરાન થવું પડે।